અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખુલતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. સુરત રેલવે સ્ટેશન ઉપર દરવાજા ના ખુલતા ટ્રેન 1 કલાકથી વધુ સમય અટવાઈ હતી. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી હતી. વંદે ભારત ટ્રેન અંદાજે 8:20 વાગે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા જ મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા. પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલ્યા ન હતા, જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા. થોડીક વાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ જ સમજી શક્યા ન હતા. ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચ્યો હતો. વંદે ભારત ટ્રેનના ટેકનિકલ કારણોસર દરવાજા ખુલ્યા ન હતા. આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી. 27 દિવસ પહેલા જામનગર રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માતના પગલે ટ્રેન રોકાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા અને સહેજમાં મોટી દુર્ઘટના ટળતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડીક ક્ષણો માટે ટ્રેન રોકાયા બાદ પુનઃ ઓખા તરફ રવાના થઈ હતી. જામનગર અમદાવાદ વચ્ચે દોડતી ખાસ એક્સપ્રેસ ટ્રેનને 20 દિવસ પહેલા ઓખા સુધી લંબાવવામાં આવી છે. વંદે ભારત ટ્રેને રખડતા ઢોરને લઈ અકસ્માત થવાનો સિલસિલો સતત યથાવત જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારે ગણતરીના દિવસોમાં જ 2 વખત ટ્રેનનો અકસ્માત થયો હતો. વંદે ભારત ટ્રેન શરૂ થયાના 1 મહિનામાં જ ટ્રેનનો 3 વખત અકસ્માત થયો હતો. 6 ઓક્ટોબર 2022 ગુરુવારે અમદાવાદના વટવા પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે 2 ભેંસ આવી હતી. ફૂલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનની આગળ 2 ભેંસ આવી જતા ટ્રેનના ચાલકે એને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમ છતાં બંને ભેંસ ટ્રેનની અડફેટે આવી જતા અકસ્માત થયો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું. અમદાવાદમાં વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાયાના બીજા જ દિવસે 7 ઓક્ટોબર 2022 શુક્રવારે આણંદના કણજરી પાસે ગાય અથડાતા અકસ્માત થયો હતો, જેથી ટ્રેનમાં બેસેલા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. સતત 2 દિવસ પશુ વચ્ચે આવી જતા વંદે ભારત ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી. એ બાદ 29 ઓક્ટોબર 2022 શનિવારે વલસાડના અતુલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનની અડફેટે બળદ આવી જતા અકસ્માત થયો હતો, જેમાં બળદનું મોત થયું હતું, જ્યારે ટ્રેનના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ વંદે ભારત ટ્રેનની અડફેટે એક મહિલા આવી જતા તેનું મોત થયું હતું. આ ઉપરાંત 8 ઓક્ટોબર 2022ના રોજ દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત એક્સપ્રેસમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન બંધ પડી હતી. ટ્રેન લગભગ 5 કલાક સુધી ખુર્જા સ્ટેશન ઉપર રોકાઈ હતી. ત્યારબાદ મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં રવાના કરવામાં આવ્યા હતા.